વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગઈકાલે શુક્રવારના રોજ નવા બનેલા સભાખંડમાં બોલાવવામાં આવી હતી। જો કે સામાન્ય સભા માત્ર 30 મિનિટમાં જ સમેટી લેવામાં આવી હતી। ગ્રામ પંચાયતની ચૂંટણી નહીં યોજી શકનારા પંચાયતને વન નેશન વન ઇલેક્શનની દરખાસ્ત રજૂ કરતા હોબાળો થયો હતો। જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 15 જેટલા વિષયોને લઈને એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા। આ સભામાં તમામને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। જિલ્લા પંચાયતના અધ્યક્ષ ગાયત્રીબા મહિડાએ અધ્યક્ષ સ્થાનેથી વન નેશન વન ઇલેક્શન અંતર્ગત પ્રસ્તાવ રજૂ કર્યો હતો। જો કે તે બાબતે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। વિપક્ષના નેતા મુબારક પટેલે વડોદરા જિલ્લા પંચાયતની વિવિધ ગ્રામ પંચાયતોમાં છેલ્લા 2.5 વર્ષથી ચૂંટણી નહીં યોજાય તે અંગે ઠરાવ કરવામાં આવેલ તો વિપક્ષ વન નેશન વન ઇલેક્શન ઠરાવમાં સહમતિ દર્શાવે તેવું કહેવાયું હતું। જો કે તેના પગલે હોબાળો મચી ગયો હતો। સત્તાધારી પક્ષ અને વિપક્ષના સભ્યો સામસામે આવી ગયા હતા। સત્તાધારી પક્ષના નિલેશ પુરાણીએ વન નેશન વન ઇલેક્શન એ મોટું પગલું છે જેનો ખોટો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમ કહ્યું હતું। જ્યારે મુબારક પટેલે કહ્યું હતું કે તાલુકા પંચાયતમાં 248 ગ્રામ પંચાયતમાં છેલ્લા 2 વર્ષથી વહીવટદારો દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યો છે। એક કરતાં વધુ ગામમાં વહીવટદાર કામગીરી કરતા હોવાથી ગામડાઓનો વિકાસ રૂંધાઈ રહ્યો છે। લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વિપક્ષના સભ્ય પ્યારે સાહેબ રાઠોડે સભામાં સત્તાધારી પક્ષના સભ્યને આડે હાથે લેતા કહ્યું હતું કે તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં તો ઈવીએમ બહારથી મંગાવવા પડે છે, કોઈ વ્યવસ્થા કરી શકાતી નથી અને વન નેશન વન ઇલેક્શનની વાતો કરવામાં આવે છે। જિલ્લા પંચાયતની સામાન્ય સભા શુક્રવારે નવા બનાવેલા સભાખંડમાં મળી હતી। જો કે સામાન્ય સભા માત્ર 30 મિનિટમાં જ સમેટી લેવામાં આવી હતી। વન નેશન વન ઇલેક્શનની દરખાસ્ત રજૂ કરતા હોબાળો થયો હતો। જો કે વિપક્ષના હોબાળા વચ્ચે જિલ્લા પંચાયતમાં સત્તાધારી પક્ષે બહુમતીના જોરે ઠરાવ પસાર કર્યો હતો। સૌપ્રથમ તો હું અડધો કલાક જે સામાન્ય સભા લેટ ચાલી એના માટે બદલ માફી માંગુ છું। આજની સામાન્ય સભા આજ રોજ વડોદરા જિલ્લા પંચાયતના હાલ મકાન જે 1993માં હતું એ સભાખંડનું ઇનોગ્રેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ સભાખંડ 160 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે। આ સભાખંડ અત્યારના આધુનિક સમયને અનુરૂપ બેઠક વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ અને એક્રોટિક વર્ક સેન્ટ્રલ એસી સિસ્ટમ, ફાયર સિસ્ટમ, નવી સિવિલ તેમજ ઇલેક્ટ્રિક વર્કથી સજ્જ કરવામાં આવે છે। જિલ્લા પંચાયત વડોદરાના વર્ષ 2024-25ના સુધારેલ બજેટની જોગવાઈ મુજબ સ્ટેમ્પ ડ્યુટી સદરે કુલ 278 કામોની કુલ 704.25 લાખની જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના વિકાસના કામો કરવા માટે અંગે પ્રાથમિક માન્યતા આપવામાં આવેલ હતી। આજ રોજ કુલ 124 કામો કુલ રૂપિયા 293.25 લાખના વિકાસના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે। સ્ટેમ્પ ડ્યુટી રેતી કંગર સદનના ફેરફારથી સૂચવેલ કુલ 3 કામો રકમ રૂપિયા 7 લાખના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે। 15મા નાના પંચ અંતર્ગત વર્ષ 2025-26ના 10% જિલ્લા કક્ષાના આયોજન માટે કામગીરી હાલ ચાલુ હોય સદર આયોજન બાબતે જિલ્લા પંચાયતની સંકલન સમિતિની મિટિંગ બોલાવવાની ગાઈડલાઇન મુજબનું આયોજન કરેલ છે। જિલ્લા પંચાયત વડોદરાના સદસ્યશ્રીઓ તેમના મસ્ત વિસ્તારમાં કામો હાથ ધરવા સભ્ય દીઠ 5 લાખની પ્રમાણે જિલ્લા પંચાયત વડોદરાના વર્ષ 24-25માં સુધારેલ અંદાજપત્ર કુલ 170 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે। તે જોગવાઈ હેઠળ ગ્રાન્ટની સંબંધિત તાલુકા વિકાસ અધિકારીને ફાળવણી કરવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે। જિલ્લા પંચાયત વડોદરાના વર્ષ 24-25ના સુધારેલ અંદાજપત્રમાં લોકહિતાર્થના સદરે રૂપિયા 150 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે। વડોદરા જિલ્લાના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત વર્ષ 2025-26ના મનરેગા યોજનાના લેબર બજેટને મંજૂર કરવામાં આવેલ છે। આજની બેઠકમાં જિલ્લા પંચાયત વડોદરાના નવીન સભાખંડનો ઉપયોગ માટે સંસ્થાઓ કચેરી દ્વારા માંગણી કરવામાં આવે તે પ્રસંગે સભાખંડની નિભાવણી તથા અન્ય આનુષાંગિક ખર્ચને પહોંચી વળવા માટે તેનો ઉપયોગ અર્થે સભાખંડના ભાડા દર નક્કી કરવા માટે એક ઠરાવ કરવામાં આવ્યો છે। તેમજ આજે એક રાષ્ટ્ર અને એક ચૂંટણીના અવધારણ સમર્થનના આજની બેઠકના અધ્યક્ષસ્થાને પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીને એક સાથે યોજવાનો છે,
જેથી સંસાધન અને વહીવટી ખર્ચની બચત થઈ શકે તથા દેશના વિકાસના કાર્યોમાં નિરંતરતા બની રહે. વારંવાર ચૂંટણીના કામો ભારે વહીવટી ખર્ચ થતાં વિકાસના કામો અટકી જતા હોય છે. જ્યારે પણ ચૂંટણીની આચારસંહિતા લાગતી હોય છે ત્યારે વિકાસના કામો સ્થગિત થઈ જતા હોય છે. તો આ એક રાષ્ટ્ર અને એક ચૂંટણીનો અમે ઠરાવ પસાર કરવામાં આવે છે, જેને સભ્યો તરફથી સર્વાનુમતે ઠરાવને મંજૂર કરવામાં આવ્યો છે. ખાસ તો રિનોવેશન કરેલા સભાખંડમાં આજે જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવેલી હતી. એ ખાસ સામાન્ય સભામાં અધ્યક્ષ સ્થાનેથી વન નેશન વન ઇલેક્શનનો જે મુદ્દો પ્રમુખ સ્થાનેથી લેવામાં આવ્યો છે, એમાં જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના સભ્યોએ વિરોધ કર્યો. એટલા માટે વિરોધ કર્યો કે વડોદરા જિલ્લામાં 248 ગ્રામ પંચાયતોમાં છેલ્લા 2.5 વર્ષથી સરપંચ અને સદસ્યોના ઇલેક્શનો થયા નથી અને 2.5 વર્ષથી ગ્રામ પંચાયતોમાં વહીવટદારો વહીવટ કરી રહ્યા છે. હવે જે વહીવટદારો જે છે એ કોઈક ઠેકાણે તલાટી જગ્યા હોય છે અને તલાટીનો ચાર્જ એમને 5-5, 6-6 જગ્યાએ તલાટી હોય છે અને વહીવટદાર તરીકે તેઓ વહીવટ સારો કરી શકતા નથી. એટલે ગ્રામ પંચાયતો જે છે એ ગ્રામ પંચાયતનો જે વિકાસ થવો જોઈએ, ગ્રામ પંચાયતનો જે પડતર પ્રશ્નો છે એ નિકાલ થતો નથી, ગ્રામ પંચાયતની સભા બોલાવી શકાતા નથી અને કોઈ ગ્રામ પંચાયતનો ઠરાવ થતો નથી. એટલા માટે અમે પ્રમુખ સાહેબને એવું કહ્યું કે તમે વન નેશન વન ઇલેક્શનની જે વાત કરો છો કે લોકસભા અને વિધાનસભાનું જે ઇલેક્શન છે એક સાથે થાય, તો ગુજરાતમાં જે વિધાનસભાનું ઇલેક્શન 2022માં થયું છે, 2027માં એની મુદત પૂરી થાય છે. લોકસભાનું જે ઇલેક્શન છે 2024માં થયું છે, એની જે મુદત છે 2029માં પૂર્ણ થાય છે. પણ જે મુદત 2.5 વર્ષથી પૂર્ણ થઈ ગઈ છે જે ગ્રામ પંચાયતોની, એવા 8 તાલુકામાં 248 ગ્રામ પંચાયતોના ઇલેક્શન થયા નથી. તો એ ઇલેક્શન બાબતે પહેલાં ઠરાવ કરવામાં આવે અને એ જે ઠરાવ છે એ રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી સુધી મોકલવામાં આવે, જેથી કરીને રાજ્ય સરકાર હમણાં ઊંઘી રહ્યા છે અને ગ્રામ પંચાયતનો જે ઇલેક્શન થતા નથી તો એ ઊંઘમાંથી જાગે અને ગ્રામ પંચાયતનું ઇલેક્શન થઈ શકે. પરંતુ આ જે ભાજપના જે સભ્યો છે એ ભાજપના સભ્યો ગ્રામ્ય વિસ્તારમાંથી ચૂંટાઈને આવે છે, સરપંચો એમને ચૂંટી લાવે છે, સરપંચ એમની મહેનત કરે છે એમના માટે અને ગ્રામ્ય જે વિસ્તાર છે એમાંથી ચૂંટાઈને જ્યારે જિલ્લા પંચાયતની સામાન્ય સભાખંડમાં બેસે છે ત્યારે નરેન્દ્ર મોદીને અને અમિત શાહને વાહ કરવા માટે તેઓ વન નેશન વન ઇલેક્શનનું જે છે આ ઠરાવ બહુમતીથી કરવા માગે છે, એમાં અમે વિરોધ કર્યો છે. અને આ જે ઠરાવ જે છે એ આવા ઠરાવ ભાજપ પક્ષના કહેવાથી ઠરાવ થયો છે. એટલે જિલ્લા પંચાયતના સભ્યોએ એ ઠરાવ કર્યો નથી, પણ ભાજપ સરકાર જે છે એમના જે સંગઠન જે છે એ સંગઠનના કહેવાથી આવો ઠરાવ થયો છે. પરંતુ ગ્રામ પંચાયતોના ઇલેક્શન થયા નથી એ બાબતે ભાજપ ચિંતાતુર નથી. એટલે અમારા વિરોધ પક્ષના જે સભ્યો છે, અર્જુનસિંહભાઈ છે, ડૉક્ટર પ્યારે સાહેબ રાઠોડ છે, દીપ્તિબેન છે, હર્ષદભાઈ છે, એ તમામે ખૂબ સારો વિરોધ કર્યો છે. અને અમારું એક મહત્ત્વ છે કે અમે એને લડત આપીશું અને ગ્રામ્ય વિસ્તારના જે પડતર પ્રશ્નો છે, વિકાસ થતો નથી અને ગ્રામ્ય વિસ્તારના જે ઇલેક્શન થતા નથી એમાં હાઈકોર્ટમાં રીટ ફાઇલ કરવાની થાય તો અમે હાઈકોર્ટને રીટ કરવા માટે પણ તૈયાર છે. પણ 248 ગ્રામ પંચાયતનું ઇલેક્શન તાત્કાલિક ધોરણે થાય એવો અમે મહેનત કરીશું અને એમાં પ્રયત્નશીલ રહીશું. સારું, શું માનો છો જે નિયમ છે, નિયમ વગર જે મહિલા સદસ્યોના પતિ સભાખંડની અંદર બેસે છે, શું માનવું છે આપનું? ખાસ તો નિયમ એવો છે કે સભાખંડ હોય કે વિધાનસભા ગૃહ હોય ત્યાં ચૂંટાયેલા સભ્યો જ બેસી શકે અને જ્યાં કોઈ જિલ્લા પંચાયત સભ્ય સ્ત્રી છે એમના પતિ જે છે એમને બેસવા માટે અલગથી ગેલેરી ઉપર આપવામાં આવેલી છે. એમાં ખૂબ પ્રકારની સુવિધા એસી છે, સરસ બેસવાની વ્યવસ્થા છે. એટલે જે સભાખંડ છે એ સભાખંડમાં જિલ્લા પંચાયતના સભ્યો જો બેસે તો એનો સારી રીતે હેતુ સર થઈ શકે, સારી રીતે સભામાં મતલબ કે પ્રશ્નો થઈ શકે, સભામાં રજૂઆતો થઈ શકે. પણ સભ્યપતિ જો બેસે તો એમાં સભામાં પણ કેટલીક વાર વિક્ષેપ ઊભા થઈ શકે તેમ છે. જેથી ફરીવાર અમે જિલ્લા વિકાસ અધિકારીશ્રીનું ધ્યાન દોરીશું અને આ જે જિલ્લા પંચાયતના સભ્યપતિ છે એ ગેલેરીમાં બેસે એવું અમે એમને સૂચનો કરીશું. તમે જે પંચાયત બાબતની ચૂંટણીની રજૂઆત કરી એમાં તમારા જ કોંગ્રેસના બેનરથી ચૂંટાયેલા કિરણભાઈએ તમારો જ વિરોધ કર્યો હતો. શું કાર્યવાહી થશે તેમના વિરુદ્ધમાં? ઓલરેડી એમને પક્ષ બદલ્યો છે છતાં પણ કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈ કાર્યવાહી એ જ કહું છું કે ભાઈ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષમાંથી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ કોંગ્રેસના બેનર હેઠળ એઓ જિલ્લા પંચાયતનું ઇલેક્શન જીત્યા છે અને જો આજે ખેસ પહેરીને ભાજપનો ખેસ પહેરે તો અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એમની વિરુદ્ધમાં કાર્યવાહી કરીશું. કેમ કે કોંગ્રેસના મતદારો એમને ચૂંટી લાવ્યા છે અને જિલ્લામાં મોકલ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારનો મોટો પ્રશ્ન હતો, સરપંચનું ઇલેક્શન થતું નથી, ગ્રામ્ય વિસ્તારના જે સભ્યો છે ગ્રામ પંચાયતના એના ઇલેક્શન થતા નથી, તો 248 ગ્રામ પંચાયતોનું ઇલેક્શન 2.5 વર્ષથી જો થયા ન હોય એ ભાજપ પક્ષ એવું કહે છે કે બક્ષી પંચનો જે પ્રશ્ન